નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ખિલખિલાટમાં। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે મારા આ ખાસ કાર્યક્રમનું નામ છે ખિલખિલાટ, એટલે કે આપ સમજી શકો છો કે આ કાર્યક્રમ થકી જે રીતે આ કાર્યક્રમનું નામ છે એવી જ રીતે અમે દરેક ઘરમાં કે જ્યાં કોઈ કારણસર ખિલખિલાટભર્યું વાતાવરણ નથી રહેતું, એ કાર્યક્રમ થકી અમે તમામ લોકોના ઘરનું વાતાવરણ ખિલખિલાટભર્યું થઈ જાય તેવું પ્રયત્ન કરતા હોઈએ છીએ। કારણ કે જ્યારે કોઈ પણ કારણસર કોઈ પણ સ્ત્રીને કે પછી કોઈ પણ દંપતીમાં ક્યારેક માતા કે પિતા બનવાનું જે સ્વપ્ન હોય છે તે અધૂરું રહી જતું હોય છે, કે પછી ક્યારેક કોઈ તકલીફના કારણે માતા બનવાનું સ્વપ્ન પૂરું નથી કરી શકતી સ્ત્રી, ત્યારે એ ઘરનું વાતાવરણ કેવું થઈ જાય છે આપણે સૌ જાણી શકીએ છીએ। તો એ તમામ લોકોને તમામ દંપતીઓ આ કાર્યક્રમમાં ફોન કરી શકે છે, તેમની તકલીફો જણાવી શકે છે અને આપને જરૂરથી આ કાર્યક્રમ થકી ઉકેલ મળશે ને આપના જે ઘરનું વાતાવરણ છે તે પણ થઈ જશે ખિલખિલાટ। તો દર્શક મિત્રો, લાસ્ટ વીક આપણે જે રીતે વાત કરી હતી કે આઈવીએફની નિષ્ફળતાઓના કારણ શું રહેલા હોય છે, ઘણા બધા કોલર મિત્રોએ અમને ફોન પણ કર્યા હતા અને નિષ્ફળતાઓના કારણ વિશે આપણે ચર્ચા કરી હતી ને ત્યારે જ અમે જણાવ્યું પણ હતું કે આજે આપણે વાત કરીશું કે કયા દંપતીઓને આઈવીએફ કરાવવું જોઈએ। કારણ કે આ એક નોર્મલ એવો ક્વેશ્ચન છે કે જે ઘણા બધા દંપતીઓના મનમાં રહેતો હોય છે કે ક્યારે આઈવીએફ કરાવવું જોઈએ। કારણ કે બહુ પહેલાં એટલે સ્ટાર્ટિંગથી શરૂઆતથી નોર્મલ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, નોર્મલ ટ્રીટમેન્ટ બાદ ક્યારે એ આઈવીએફમાં કન્વર્ટ થતી હોય છે ઘણા બધા દંપતીઓને ખબર નથી પડતી અને ઘણા બધા લોકોને એ પણ ખબર નથી પડતી કે ક્યારે આઈવીએફ કરાવવું જોઈએ। એ વિશે જ આપણે વાત કરીશું અને એ માટેના સવાલો આપ અમને ફોન કરીને જણાવી શકો છો ને એની માટે તમારા સવાલોના જવાબ આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આઈવીએફ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર મેહુલ સુખડિયા, જેઓ 18 વર્ષ અનુભવી છે અને જર્મન એવોર્ડ વિજેતા પણ છે। તો ડૉક્ટર મેહુલ સુખડિયા, સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। ડૉક્ટર મેહુલ, ખાસ કરીને આપણે લાસ્ટ વીકમાં વાત પણ કરી હતી કે આજે આપણે ચર્ચા કરીશું કે કયા દંપતીઓને આઈવીએફ કરાવવું જોઈએ કે પછી નોર્મલ ટ્રીટમેન્ટ ક્યારે કન્વર્ટ થાય છે આઈવીએફમાં। તો શું કહેશો આપ કે આના જે કહેવાય છે ને કે શું એવા લક્ષણો હોય છે કે કઈ રીતે જે દંપતીઓ હોય છે તે ડિસાઇડ કરી શકે છે કે આઈવીએફ ક્યારે કરાવવું છે? હવે જે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિ છે એ ક્યારે કરાવવી જોઈએ? હવે આપણા સમાજની અંદર એવી માન્યતા હોય કે ભાઈ ટેસ્ટ ટ્યુબ બેબી તો ઉંમર થઈ જાય 35-40 વર્ષ પછી જ એમને કરાવવી જોઈએ, પણ હકીકતમાં એવું હોતું નથી કે જેની અંદર નળીનો પ્રોબ્લેમ હોય, અંડાશયનો પ્રોબ્લેમ હોય, પછી હસબન્ડની અંદર શુક્રાણુનો પ્રોબ્લેમ હોય કે જેનું સોલ્યુશન નોર્મલ દવા, ટ્રીટમેન્ટ કે લેપ્રોસ્કોપીથી નથી શક્ય, અને જેની અંદર ગર્ભાશય સારું છે જે પેશન્ટની અંદર, તેને શોર્ટ ટાઈમની અંદર જો આઈવીએફનો સહારો લે તો એમનું જે સપનું હોય છે દંપતી બધે માતા પિતા બનવાનું એ 100% પૂરું થાય છે। જી ને આ સાથે જ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર મેહુલ, તો નોર્મલ ટ્રીટમેન્ટ ઘણા બધા જે દંપતીઓ હોય છે એ સ્ટાર્ટિંગમાં નોર્મલ ટ્રીટમેન્ટ માટે પહેલાં જતા હોય છે અને ત્યારબાદ જે ટ્રીટમેન્ટ છે એને આઈવીએફમાં કન્વર્ટ કરવા માટે ડૉક્ટર્સ જણાવતા હોય છે। એ વિશે આપણે વાત કરીશું, પણ પહેલાં એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। હેલો। હા, મારું નામ દીપા છે, મારી ઉંમર 33 વર્ષ છે, લગ્નને 13 વર્ષ થયા છે ને મારે આઈવીએફનું અત્યારે ચાલુ જ છે। એમાં મેં એકવાર પિકઅપ થઈ ગયું છે પણ ટ્રાન્સફર કેન્સલ રહ્યું છે। એમાં લખ્યું છે 1 ઇમેચ્યોર ફોલિકલ્સ બને છે એટલા માટે કેન્સલ રહ્યું। તો આ શેના માટે થયું છે અને એના પછી ફરીવાર ક્યારે કરી શકીશું એના વિશે સમજાવ। કરી કે તમારું પિકઅપ થઈ ગયું છે તો એની અંદર કેટલા ફોલિકલ્સ, જે સ્ત્રી બીજ કેટલા મળ્યા હતા એ તમને જાણ કરેલી છે ડૉક્ટરે તમારા? એટલે સ્ત્રી બીજ તો ઘણા બધા બન્યા હતા પણ એમાંથી આ જે બનાવવાનું હોય છે ને એ બન્યું નથી મારે। સ્ત્રી બીજ મળ્યા ખરા પણ ગર્ભ નથી બન્યો, તમારું એવું કહેવું છે? બરાબર, એ વાત સાચી, એવી રીતે તે તો આમાં અમને ખબર ના પડે તમે લોકો શું કહેવા માંગો છો। કેવું હોય નોર્મલી, ધારો કે સ્ત્રી બીજ મળ્યા, હવે હું મારી જ વાત કરું પોતાની કે ભાઈ જે અમારી સુમિરન હોસ્પિટલમાં અમે ધારો કે દવા ટ્રીટમેન્ટ આપતા હોય, હવે પેશન્ટને સ્ટિમ્યુલેશન કરીએ, તમને ખ્યાલ હશે કે 8 થી 10 દિવસ તમે ઇન્જેક્શન લીધા હોય, સ્ત્રી બીજ બનાવ્યા હોય, હવે સ્ત્રી બીજ બને, ધારો કે 10-15 ફોલિકલ દેખાય તો એમાંથી કમસે કમ 50 થી 80% શક્યતા હોય કે અંદર બીજ મળે જ, અને પછી જે હસબન્ડનું સેમ્પલ લેવાનું આવે સિમેન, અને પછી એનો ઘર બનાવવા અમે। રેર કેસની અંદર એવું થાય કે ભાઈ સ્ત્રી બીજ બન્યા હોય પણ અંદરથી બીજ ના મળે, એવો રેર કેસની અંદર બને કે જેની અંદર ઇન્જેક્શન આપવાની અંદર થોડું આગુ પાછું થઈ ગયું હોય તો આ પ્રશ્ન થાય, બાકી આવા પ્રોબ્લેમ નોર્મલી બનતા નથી।
જી જી ડૉક્ટર મેહુલ, જે રીતે આપણી સાથે અત્યારે આ કોલર મિત્ર જોડાયા, તમને જણાવ્યું કે એક કરતાં વધારે પણ સ્ત્રી બીજ મળ્યા હતા. એટલે એક બીજ મળે કે પછી 2 બીજ મળે, એક વાત કોના પર ડિપેન્ડ કરતી હોય છે? એકથી વધારે બી લોકોને ક્યારેક મળતા હોય છે, તો એના લક્ષણો શું હોય છે ને એ શાના માટે એવું થતું હોય છે કે ક્યારેક એક મળે ને ક્યારેક 2 મળે? હવે આની અંદર કેવું હોય છે, ટેસ્ટી બેબીની અંદર જે સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ કહેવાય કે જે પિકઅપ આવે એના પહેલાં અમે નક્કી કરીએ કે ભાઈ આ પેશન્ટની અંદર એનું અંડાશયનો રિઝર્વ કેટલો છે, પછી એનો સ્પેશિયલ રિપોર્ટ આવે છે, અમે કરાવીએ. એના પરથી અમને ખ્યાલ આવે કે આ પેશન્ટને આ પ્રકારના ઇન્જેક્શન, કારણ કે ઇન્જેક્શનની અંદર ઘણા બધા પ્રકારના ઇન્જેક્શન આવતા હોય. એટલે જો નોર્મલ ઇન્જેક્શન આપીએ અને એનું જે કેપેસિટી હોય અંડાશયની ઓછી હોય તો આપણને કોઈ રિસ્પોન્સ ના મળે. એટલે એની અંડાશયની કેપેસિટી નક્કી કર્યા ઉપર અમે ડોઝ નક્કી કરીએ અને એનાથી અમે સારામાં સારા મેક્ઝિમમ જેટલા સ્ત્રીબીજ મળે એવો આશય રાખતા હોય કે જેથી પેશન્ટને વારે વારે સ્ટિમ્યુલેશન મીન્સ કે વારે વારે ઇન્જેક્શન લેવા ના પડે. અમારે ત્યાં એ જ પોલિસી છે કે સિંગલ ટાઈમ સ્ટિમ્યુલેશન, એક જ વાર સ્ટિમ્યુલેશન કરવું પડે, પછી એ જે બધા ઘર બનાવીએ ફ્રીઝ કરીને પછી અમે ટ્રાન્સફર કરતા. એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે સૌથી અગત્યની વાત એ જ રહેતી હોય છે કે જે સેન્ટર હોય એ જ એવો પસંદ કરવો જોઈએ કે જ્યાં આપણે સારી એવી પોલિસી પણ મળે અને સમજાવવાની છે. એ કહેવાય ને કે જે ડૉક્ટર્સ જ્યારે એવી રીતના સમજાવતા હોય છે કે ત્યારે સામેના લોકોને બધી જ વાત સમજમાં આવે ને ત્યારે જ આવા પ્રકારની પ્રોસેસ બિલકુલ સારી રીતે થતી હોય છે. આ સાથે જ અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હા, હું એ જ વાત કરું છું. અત્યારે મારે ફરી ગયા મંથે લોકો રિપોર્ટ કરાયા છે 2 days નો. રિપોર્ટ છે FSH 493, LH 538, TSH 24374 અને PN 1072 અને E2 P6 છે. તો આ બરાબર રિપોર્ટ છે કે પછી આમાં કઈ છે? EMH નો રિપોર્ટ કરાયેલો છે? EMH નો ના, એ નથી. એ જ રિપોર્ટ છે. EMH ના રિપોર્ટ વગર તો ખબર જ નહીં પડે કે અંડાશયની કેપેસિટી કેટલી છે, કે અંડાશય કેટલા ટકા કામ કરે છે. એટલે અત્યારે ગાઈડલાઈન પ્રમાણે જે મેન પોઈન્ટ હતા એ લખી લીધા છે. અંદર રિપોર્ટમાં હશે બધું, તો આમાં કંઈ ખબર પડે નહીં. એટલે એવું હોય તો એકવાર બધા રિપોર્ટ લઈને મને રૂબરૂ મળી જાઓ તો હું તમને જે હશે સાચી વાત કહી દઈશ કે ભાઈ આ વસ્તુ છે ને તમે આ રીતે આગળ વધો જેથી તમારું પ્રશ્નનું સમાધાન થઈ જાય. જી, તો આપને હું પણ એક સજેશન આપીશ કે ક્યારેક રિપોર્ટ્સ અને એવી જે બાબતો હોય છે જો એ રૂબરૂ જઈને બતાડવામાં આવે તો ચોક્કસપણે સારી ગાઈડલાઈન આપને મળી શકે છે. એટલા માટે ક્યારેક રિપોર્ટ ફોન પર સાંભળીને કોઈ માહિતી આપવામાં કોઈ ભૂલચૂક ન થાય એના કરતાં આપ જે નંબર અમારો ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો છે નંબર પર અમને કોલ કરીને માહિતી મેળવી શકો છો. ડૉક્ટર મેહુલ સુખડિયાનો જે પણ સુમિરન હોસ્પિટલ છે ત્યાં જઈને આપ તમને રૂબરૂ મળી શકો છો. તમામ રિપોર્ટ્સ આપ સાથે લઈને જશો તો આપને સારી એવી ગાઈડલાઈન પણ મળશે અને આપણી સમસ્યાનો ઉકેલ પણ મળશે. આ સાથે જ ડૉક્ટર મેહુલ આપણે જે વાત કરી રહ્યા હતા કે નોર્મલ ટ્રીટમેન્ટ ક્યારે કન્વર્ટ થાય છે IVFમાં, મારો સવાલ હજી પણ અધૂરો રહેશે કારણ કે ફરીથી એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. પહેલા તેમની સાથે વાત કરી લઈએ. હેલો. हेलो, नाम शो आप ક્યાંથી વાત કરી રહ્યા છો? नवसारी થી बोल रहा हूँ साहब. मारे मेहुल साहब एरे વાત કરવી है. मेहुल साहब સુપડિયા. સવાલ પૂછી શકો છો. હા, એટલે જ ને. બોલો ભાઈ. હા, અમારે આ માસિકમાં મહિનામાં 4-5 દી ઓછા રહીએ અને રહેતું નથી, એટલે એના માટેનું શું કરવું પડે એમ? એટલે હા, લગ્નને કેટલા વર્ષ થયા છે તમારે? 13 વર્ષ થઈ ગયા. ઉંમર કેટલી આપની જણાવી? મારી ઉંમર હશે 34-37 વર્ષ જેવી. હા, તો પછી તમારે છે ને પ્રોપર તમારી અને તમારા મિસિસની બંનેની તપાસ કરાવવી જોઈએ, ગર્ભાશયને લગતી, નળીને લગતી અને અંડાશયને લગતી, અને તમારા શુક્રાણુ જે હોય એની મોર્ફોલોજી ચેક કરવી જોઈએ. એની અંદર અમે DNA ચેક કરતા હોય કે એની કેપેસિટી પ્રોપર છે કે નહીં. ઘણીવાર શું થાય, કાઉન્ટને મોટિલિટી નોર્મલ હોય પણ અંદરનું જે મોર્ફોલોજી પ્રોસેસ હોય, ક્ષમતા જે ફર્ટિલાઇઝેશન ફલિત કરવાની શુક્રાણુ ઘણીવાર ઓછી હોય. એટલે હવે તમારા ટોટલ આખો રિપોર્ટ થાય બંનેનો, પછી અમે તમને ડિસિઝન આપીએ કે તમારે કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. હજુ તમારી ઉંમર એટલી છે કે તમને રિઝલ્ટની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પણ જે પ્રોબ્લેમ હોય, કેમ કે નોર્મલી
પ્રેગ્નન્સી માટે ગર્ભાશય, નળી, અંડાશય અને શુક્રાણુ 4 વસ્તુ બેઝિક રિક્વાયરમેન્ટ છે કે જે કુદરતી વસ્તુ છે. હવે એની અંદર કોઈ જગ્યાએ રૂકાવટ હોય તો રિઝલ્ટ કુદરતી મળતું નથી. હવે એનું આપણે સોલ્યુશન શોધવું પડે કે કયા જગ્યાએ પ્રોબ્લેમ છે, અને પ્રોબ્લેમ તમે પકડી પાડો એટલે આપણે 110% રિઝલ્ટ મળી જાય. એમાં કોઈ બીજું મેજિક સાયન્સ છે જ નહીં. જી જી જી. તો જે રીતે આમાં આપણે ઉંમરની વાત કરીને એવી જ રીતે ડૉક્ટર મેહુલ આઈવીએફની ટ્રીટમેન્ટ માટે કોઈ ઉંમરની બાદ હોય છે કે ઘણા બધા લોકો એવું પણ વિચારતા હોય છે કે એક ઉંમર પછી જ આઈવીએફ કરી શકાય છે, એટલે એમાં પણ એવી કોઈ લિમિટ્સ કે એવી કોઈ બાબત હોય છે કે ઉંમર માટે રોકાવવું પડે કેમ આઈવીએફ માટે? હવે જો પિનલબેન, આપણા સમાજની અંદર એક આપણે બી હમણાં ચર્ચા કરી કે આઈવીએફ વિશે ઘણી ગેરમાન્યતા રહેલી હોય છે કે ભાઈ અમુક ઉંમર પછી જ કરાવાય. પણ હવે ધારો કે ફોર એક્ઝામ્પલ હું તમને એક આપું કે ભાઈ એક પેશન્ટ હતું મારા જોડે, હવે એની ઉંમર 25 વર્ષ, પણ એની બંને ટ્યુબો બ્લોક થઈ ગઈ હતી. હવે એને એન્ડોસ્કોપીથી અમે ચેક કરી પણ અંદર ટોટલી ડેમેજ. હવે એને હાઇડ્રોસાલ્પિંગ્સ કહેવાય કે એક પ્રકારનો નળીનો સોજો. હવે આ સ્ટેજે એના નળીથી કે જે કુદરતી પ્રેગ્નન્સી રહેવી જોઈએ, કારણ કે નળીનું કામ શું છે, જે ગર્ભ હોય ફર્ટિલાઇઝેશન પ્રોસેસ નળીના મધ્ય ભાગમાં થાય. હવે બંને નળી ડેમેજ છે, એનું કારણ ઘણા બધા હોઈ શકે, ભાઈ ઇન્ફેક્શન થયું હોય, ટીબી હોય, ઘણા બધા રીઝન હોય. પણ હવે ડેમેજ થઈ ગઈ છે એટલે એને કોઈ દિવસ નોર્મલ પ્રેગ્નન્સી રહે જ નહીં. હવે એ પેશન્ટે આઈવીએફ કરાવવું જોઈએ. અમે એને એક્સપ્લેન કર્યું અને એ લોકો રેડી થયા અને અમને તરત રિઝલ્ટ મળી ગયું. હવે 25 વર્ષે પણ આઈવીએફ કરાવવું પડે કે અંદર પ્રોબ્લેમ છે એટલા માટે. હા, જો એને નળી ઓકે હોય, બધા રિપોર્ટ સારા હોય તો પછી વી કેન વેટ નોર્મલી. એટલે આપણે માની શકીએ છીએ કે એની માટે કોઈ ઉંમરની બાદ ના હોય, કોઈ ઉંમરની રાહ જોવાની ના હોય. જ્યારે પણ એવી કોઈ પ્રોબ્લેમ્સ હોય અને એ પ્રોબ્લેમમાં આઈવીએફ કરાવવું છે તો પછી કોઈ પણ એ ઉંમરમાં કરાવી શકાય છે. એની માટે ઉંમરની રાહ જોવાની જરૂર નથી કે અત્યારે ઓછી ઉંમર છે તો અત્યારે નહીં, પણ થોડા મોટા થઈ જાય કે પછી વધારે ઉંમર થઈ જાય ત્યારે આઈવીએફ કરાવીશું, એવી કોઈ માન્યતા આપણા મનમાં ન રાખવી જોઈએ. અને એ સાથે જ મારો હવે એ જે સવાલ હું આપણે પૂછી રહી હતી કે નોર્મલ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે પહેલાં, એ ક્યારે કન્વર્ટ થાય છે આઈવીએફમાં? હવે નોર્મલ દંપતી હોય કે ભાઈ મેરેજ પછી એકાદ વર્ષ નેચરલ ટ્રાય કરતા હોય, પછી એમને જો કુદરતી રિઝલ્ટ નથી મળતું તો એ લોકો ડૉક્ટરના કન્સલ્ટ કરે. હવે એની અંદર ઘણા પેશન્ટો અમારી જોડે આવે ક્લિનિકની અંદર, 10-10, 15-15 ફાઇલો હોય, 8-10 જગ્યાએ ફરેલા હોય, અને પછી આમ જ છે કે સાહેબ અમે બધા ફરીને આવ્યા, હવે થાકી ગયા. પણ હવે જ્યારે અમે એનો સ્ટડી કરીએ ફાઇલોનો, તો જે ટ્રીટમેન્ટ થવી જોઈએ ઘણી જગ્યાએ થતી નથી. નોર્મલ રિપોર્ટ જ થયા હોય, જે મેડિસિન આપી હોય. હવે જે મેં હમણાં આપણે વાત કરી કે જે મેઇન એ રિપોર્ટ હોય અંડાશય એ જ ના થયો હોય. પછી નળીની તપાસ કરવી જોઈએ જે પ્રોપર રીતે થવી જોઈએ 3D પદ્ધતિથી, કે જેની અંદર નળીની અંદરનો ભાગ, બહારનો ભાગ, ગર્ભાશય અંદર બહાર, અંડાશયની કેપેસિટી બધી સંપૂર્ણ આપણને માહિતી મળે. એ બધું થયું ના હોય એટલે રિઝલ્ટ મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય. અને પછી પેશન્ટ 1-2 મહિના ટ્રીટમેન્ટ લે, પાછું બીજે જાય, એમ ફરતું રહે. પણ જો તમે એક જગ્યાએ વ્યવસ્થિત સેન્ટરમાં જો પરફેક્ટ ટ્રીટમેન્ટ કરાવો તો તમને ખ્યાલ આવશે. અને ઘણીવાર પેશન્ટ 10 વર્ષ થઈ ગયા પણ એને ખબર જ ના હોય કે ભાઈ શું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ અમારે શોધીને કહેવું પડે કે આ વસ્તુ છે અને એનું સોલ્યુશન આ છે, પછી અમને રિઝલ્ટ મળતા હોય. એટલે ક્યારેક સમય લાગી જાય અને જ્યારે પેશન્ટ્સ દર્દીઓ ફરતા મોડા આવે ને, એ પણ ક્યાંક જો પરફેક્ટ સેન્ટર પણ હોય તો પણ મોડા આવે તો થોડી તકલીફ તો પડતી હોય છે. આ સાથે જ અન્ય એક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો જી, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? નવસારીથી કલોલા જયંતિભાઈ ચતુરભાઈ. ડોક્ટર મેહુલ આપની સાથે જોડાઈ ગયા છો, આપનો સવાલ પૂછી શકો છો. મારે એમ કહેવાનું થાય મહિને ટાઈમ ના થાય બેસે બરાબર 5 દિવસ ઓછા રહીએ તો રહેતું નથી, એના માટે શું કરવું પડે? હા, એટલે એના માટે મેં તમને વાત કરી કે તમારે રિપોર્ટ કરાવીને વિઝિટ કરાવવી પડે, જોવું પડે કે ભાઈ કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે અથવા જે હોર્મોન અંડાશય હોય એની અંદર પ્રોબ્લેમ હોય કે જેના લીધે આ પ્રશ્ન થતો હોય અને રિઝલ્ટ ના મળતું હોય. એટલે નળી, ગર્ભાશય, અંડાશય અને શુક્રાણુ એની કમ્પ્લીટ રિપોર્ટિંગ થવું જોઈએ. તમારા રિપોર્ટ બધા થઈ ગયા છે? દૂરબીનની તપાસ કરાવી તમે? હા. એની અંદર શું બતાવે? નળી ચાલુ બતાવે છે? હા, ખુલ્લી બતાવે અને માનવમાં ફોટો હતા પડાવી જોઈએ તો. અને હવે તો આપણે તમારી પાસે હોસ્પિટલ મળવું હોય તો કઈ જગ્યાએ દવાખાનું હોય? હા, એ તો તમારે અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સર્કલ છે ત્યાં આવવું પડે રિપોર્ટ ને બધું લઈ. આ અમદાવાદ નું જ છે એટલે મેં તો કીધું સુરત નું. એમ અમદાવાદ છે.
જી જી જી, આ અમદાવાદમાં છે હા હોસ્પિટલ. જો આપને ત્યાં મળવું હોય તો આજે નંબર ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો છે. આપ પછી પણ ત્યાં કોલ કરીને માહિતી મેળવી શકો છો ને રૂબરૂ તેમને જઈને સુમરન હોસ્પિટલ જે છે તે અમદાવાદમાં જ ઉપસ્થિત છે ને એની સુવિધાઓ વિશે પણ અમે આપને જણાવતા જ હોઈએ છીએ. તો આપ ચોક્કસપણે આપની કોઈ રિપોર્ટ્સ પહેલાં કરાવેલી હોય તો એ પણ લઈને જઈ શકો છો ને. અને અત્યારે પણ આપને તેમની સાથે વાત કરવી હોય કે પછી એ જો રિપોર્ટ્સ કે એ રિપોર્ટ્સ કઢાવવી હોય તો આપ તેમને જઈને મળી શકો છો. આ નંબર પર પછી કોલ કરીને એડ્રેસ પ્રોપર લઈ શકો છો અને જઈને તમામ રિપોર્ટ્સ બતાવીને પ્રોપર ગાઈડલાઈન મેળવી શકો છો. આ સાથે જ અન્ય એક કોલ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? જી, આપનું નામ શું છે? આપનો ટીવીનો અવાજ બંધ રાખીને આપનો જે પણ પ્રશ્ન હોય આપ ડોક્ટર મેહુલને પૂછી શકો છો. જી, આપનો ટીવીનો અવાજ બંધ રાખીને આપનો પ્રશ્ન ડોક્ટર મેહુલને પૂછી શકો છો. જણાવો. હા બરોબર. તો મેં આઈયુઆઈ કરાવી બે વખત, હમણાં પણ કઈ પ્રોબ્લેમ થયો નહીં. કે મેરેજના 20 વર્ષ થયા તો તમારી ઉંમર કેટલી આશરે? 34 વર્ષ. હા 34 વર્ષ છે. હવે તમે 2 વાર આઈયુઆઈ કરાયેલું છે પણ હવે તમારા જે રિપોર્ટની અંદર ગર્ભાશય ઓકે, નળી ચાલુ બતાવે છે. એટલે આમને શીખવા જાણું નહીં એના હસબન્ડને, અને ગાંઠ ક્યાંય છે ગર્ભાશયને, તો ગાંઠ કઢાવવી પડશે? હા બેન, ગાંઠ કઢાવવી પડે પણ એના પહેલાં મારે એકવાર ચેક કરી રિપોર્ટ જોવા પડે કે ગાંઠ કઈ જગ્યાએ છે, ગર્ભાશયની અંદર છે, બહાર છે, અને એની કેટલી સાઇઝ છે, એનું માપ કેટલું છે, એના ઉપર અમે ડિસિઝન લેતા હોય. અને જે શુક્રાણુનો પ્રોબ્લેમ છે તેના માટે તમારા મિસ્ટરની પ્રોપર વિઝિટ કરવી પડે. અને જરૂર પડે તો એ દવાથી પણ ઇમ્પ્રુવમેન્ટ થાય અને ના થાય તો એની અમે બાયોપ્સી લઈને પણ આગળ ઈક્ષી કરીએ અને એની અંદર અમે તમને રિઝલ્ટ આપતા હોઈએ છીએ. તો પ્રેમિલાજી, આપને જેટલી માહિતી અહીંયાથી ડૉક્ટર મેહુલ આપી શકતા હતા તેમણે જરૂરથી આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ કે જે પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે કે પછી જે પ્રકારે પ્રોસેસ હોય છે તેની પૂરતી માહિતી તો આપને ત્યારે જ મળી શકશે કે જ્યારે આપ ત્યાં જઈને વિઝિટ કરશો અને આપની રિપોર્ટ્સ તેમને બતાવશો. તો ડૉક્ટર મેહુલ, આની સાથે જ આપણે જે વાત કરી રહ્યા હતા, અત્યારે પ્રેમિલાબેન પણ આપણી સાથે જોડાયા, તેમણે આઈયુઆઈની જે વાત કરી છે, તો નોર્મલ ટ્રીટમેન્ટમાં આઈયુઆઈ કેટલી વખત કરાવવું જોઈએ? કેટલી વખત આઈયુઆઈ નોર્મલ ટ્રીટમેન્ટમાં આપણે કરાવી શકીએ છીએ? હવે આઈયુઆઈ પદ્ધતિ એવી છે કે એના વિશે હું થોડી તમને માહિતી આપી દઉં દર્શક મિત્રો, કે જેની અંદર હસબન્ડ સિમેન્ટ લેવાની આવે છે અને પછી એનું લેબોરેટરી હોય એની અંદર વોશ કરવાની અંદર આવે. કારણ કે સિમેન્ટ જે વીર્ય હોય એની અંદર ઘણા બધા કોષો હોય વધારાના કે જે નડતા હોય, અમુક હોર્મોન બી હોય પ્રોસ્ટાગ્લાન્ડિન કે જે અંદર નુકસાન કરે. તે બધું ક્લિયર કરીને ફક્ત સારી ક્વોલિટીના શુક્રાણુ ગર્ભાશયની અંદર મૂકવામાં આવે કે જેનાથી રિઝલ્ટની શક્યતા 10 થી 30% વધી જતી હોય છે. હવે મારા જોડે કાલે પેશન્ટ આવ્યું કે જેને 12 વખત આઈયુઆઈ કરાવ્યું હતું. ઓકે. હવે નોર્મલી અત્યારે જે લેટેસ્ટ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન છે એ પ્રમાણે મેક્સિમમ તમે 5 વખત આઈયુઆઈ કરાવી શકો. પછી તમે ગમે એટલી વાર કરાવશો તો તમને રિઝલ્ટ મળશે જ નહીં. બેટર કે તમારા આઈવીએફ ઉપર જ જવું જોઈએ. જો તમારે રિઝલ્ટ લેવું હોય તો પ્રોપર વે તમે જશો તો જ રિઝલ્ટ મળશે. બાકી જો અધૂરી ટ્રીટમેન્ટ કરશો અથવા એકની એક રિપીટેડ કે જેમાંથી આપણને સક્સેસ નથી થતા, અને કેમ સક્સેસ નથી થતા તો એનું જો રીઝન નહીં પકડીએ અને એમને ખાલી દવા કે ટ્રીટમેન્ટ કે આઈયુઆઈ કરી જઈશું તો આપણું કામ થશે નહીં. ખોટો ટાઈમ બગડશે અને પૈસા બી બગડશે અને મેન્ટલી આપણે ડિપ્રેશનમાં આવી જઈશું, હતાશ થઈ જઈશું. અને સમાજની અંદર આપણને ખ્યાલ હોય કે ભાઈ કેટલું પ્રેશર હોય, લોકો મહેણાટોણા કરતા હોય કે ભાઈ કેમ આવું, શું થયું શું નહીં, અને દરેક બધા સલાહ આપે. પણ જો પ્રોપર જગ્યાએ જશો, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરશો તો જ આમાંથી બહાર આવી શકાશે. જી જી ડૉક્ટર મેહુલ, આ સાથે જ અન્ય એક કોલ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? નિકોલ થી. જી, શું નામ છે આપનું? નિકોલ ગોવિંદભાઈ કરશનભાઈ. જે પણ પ્રશ્ન હોય આપ ડૉક્ટર મેહુલને પૂછી શકો છો. ડૉક્ટર મેહુલ આપની સાથે જોડાઈ ગયા છે. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. અમારે 3 બાબા આવીને પાછા થઈ ગયા, 2 બાબા અને 1 બેબી. હેલો. હા જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. આપને ડિલિવરી જે કરાઈ મિસિસને પૂરા મહિને થઈ હતી કે અધૂરા મહિને થઈ હતી? અધૂરા મહિને થઈ, 7મા મહિને. ઓકે, એટલે 3 વખત 7મા મહિને થઈ ડિલિવરી? હા, 3 7મા મહિને, 1 8મા મહિને, 1 8મા મહિને, 2 7મા મહિને થઈ. ગર્ભાશયના મુખનો ટાંકો લીધેલો છે?
શું લીધેલું? ગર્ભાશયનું જે મુખ હોય ને એનો ટાંકો લેવો પડે. ના, ટાંકો તો નથી લીધો, પણ બચ્ચું જ મરી જાય છે. બાળક અંદર જ એક્સપાયર થઈ જાય છે. ના, અંદર નહીં, બહાર આવીને 1 દિવસ જીવે છે, પછી એક્સપાયર થઈ જાય છે. પૂરા મહિનાનું બાળક હોય એટલે તો એક્સપાયર થવાનું જ છે, એ તો કુદરતી પ્રોસેસ છે. પણ 7 મહિને જે ડિલિવરી તમારે થઈ જાય છે એને તો રોકવી પડે ને આપણે. હવે એ કેમ બોલો. બધાની સલાહ લઈ લીધી, પણ એમ કે તમારે સરોગેટ મધર કરાવવું પડે. ના, પ્રેગ્નન્સી તો કુદરતી રહી જાય છે કે તમારે દવા કરાવવી પડે છે? નહીં, એક વાર આઈવીએફ કરાવ્યું હતું અને 2 વાર કુદરતી રહી ગઈ. તો પછી તમારે સરોગસીની જરૂર નથી. તમે એકવાર બધું ફાઇલ રિપોર્ટ લઈને મને બતાવો એટલે હું એનું સોલ્યુશન આપી દઈશ. બરોબર? કે જે 7 મહિને ડિલિવરી થાય છે આપણે 9 મહિને કરી આપીશું તમને. બરોબર? જી જી. તો ડૉક્ટર મેહુલ, ખાસ કરીને એનું ચોક્કસપણે કારણ એ હશે કે ક્યાંક 7 મહિને એટલે જલ્દી ડિલિવરી થઈ રહી છે એટલા માટે એવું થઈ રહ્યું હશે કે જે બાળક છે તે જન્મ લે તેની સાથે જે રીતે એમણે કહ્યું કે 1 દિવસ રહે છે અને પછી તેની મૃત્યુ થઈ જાય છે, તો એનું કારણ એ જ હશે કે ક્યાંક 7 મહિને એટલે ઓછા ટાઈમમાં ડિલિવરી થઈ રહી છે. હવે જે અધૂરા મહિને ડિલિવરી થાય છે એના ઘણા બધા કારણ હોય. તો ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હોય, ઘણીવાર કોઈ પડદો હોય, અથવા ગર્ભાશયનું મુખ નાનું હોય કે જે બાળકની કેપેસિટી હોય સંગ્રહ કરવાની એની ઓછી થાય. ધીમે ધીમે જેમ પ્રેગ્નન્સીનો વિકાસ થશે બાળક, તો એનું વજન વધવાનું છે એટલે મુખ ખુલી જાય, અને મુખ ખુલી જાય એટલે ડિલિવરી થઈ જાય. તેના માટે સ્પેશિયલ એનું વાયરિંગ આવે એ કરવું પડે. અને જો નીચેથી મુખ નાનું હોય તો અમે એને 3D લેપ્રોસ્કોપીથી પ્રેગ્નન્સી પહેલાં કરી આપીએ. અમારી જોડે એક એવું પેશન્ટ હતું કે જેને 12 વખત એબોર્શન થઈ ગયા હતા, અને નીચેથી ટાંકા ઘણી બધી જગ્યાએ લેવડાય પણ એનું સોલ્યુશન નહોતું આવતું. પછી અમે એને લેપ્રોસ્કોપી કરી આપ્યું અને પછી અત્યારે એને બેબી છે 9 વર્ષની. જી જી જી. તો ડૉક્ટર મેહુલ, હવે અંતમાં આપ શું કહેશો કે નોર્મલ ટ્રીટમેન્ટ લોકોને ક્યાં સુધી લેવી જોઈએ? જે રીતે આપે કહ્યું કે IUI એમને 12 વખત કરાવ્યું છે, પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે 5 વખત જ કરાવવું જોઈએ, ત્યારબાદ IVFમાં કન્વર્ટ થઈ જવું. પણ આટલી વખત જ્યારે કોઈ IUI કરાવે 12 વખત અને પછી રિઝલ્ટ ન મળે તો હતાશ થઈ જતા હોય છે લોકો, એક નિરાશા આવી જતી હોય છે લોકોના મનમાં. તો એની માટે આપ તમામ લોકોને શું કહેશો? હવે જો દર્શક મિત્રો, હું તમને જે આ વાત કહીશ ને એકદમ ક્લિયર કટ વસ્તુ છે કે કોઈ પણ ઇન્ફર્ટિલિટી માટે કે વંધ્યત્વ માટે ટ્રીટમેન્ટ કરતા હોય, હવે તમે બધા રિપોર્ટિંગ તમારી તપાસ થઈ ગઈ, પછી જે આઈડિયલી થવી જોઈએ, પછી ધારો કે તમે 10 ફાઇલ લઈને આવ્યા અને એમ કહો કે ભાઈ અમારું બધું નોર્મલ છે, એ વસ્તુ નહીં. પણ હવે એની અંદર ધારો કે એન્ડોસ્કોપી જ ના કરાવી હોય, કે ભાઈ નળીની તપાસ જ ના થઈ હોય, કે હોર્મોનના રિપોર્ટ જ ના કરાયો, તો એને સંપૂર્ણ તપાસ ના કહેવાય. એટલે એકવાર તમારી સંપૂર્ણ તપાસ થઈ જાય. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ બધું નોર્મલ છે, મિસ્ટરનું નોર્મલ છે, વાઇફનું નોર્મલ છે, બધું નોર્મલ છે, તો કુદરતી 10 થી 15% એવા કેસ હોય કે જેને ઇડિયોપેથિક ઇન્ફર્ટિલિટી કહેવાય, કે જેનું કોઈ કારણ ના હોય, એ કુદરતી વસ્તુ છે. તો એવા કેસની અંદર તમે 6 મહિના ટ્રીટમેન્ટ કરાવો અને રાહ જોવો કુદરતી. અને જો ના થાય 1 વર્ષ 2 વર્ષ, તો પછી તમારે ડાયરેક્ટ એને IVF ઉપર કન્વર્ટ કરવું જોઈએ. અને જો પ્રોબ્લેમ જ હોય તો પછી એ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવો, કે જેથી તમારો સમય પૈસા ના બગડે અને તમને શોર્ટ ટાઈમની અંદર પ્રોપર રિઝલ્ટ મળી શકે. જી જી. ડૉક્ટર મેહુલ, હવે નેક્સ્ટ વીક આપણે શું વાત કરીશું એ દર્શક મિત્રોને આપ જરૂરથી જણાવી દેશો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે IVFની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એની અંદર રિઝલ્ટ મળે છે, પણ હવે ધારો કે પ્રેગ્નન્સી રહી ગઈ IVF, તો પછી શું સંભાળ લેવી જોઈએ એના વિશે આપણે મેઇન ચર્ચા કરવા માંગીએ છીએ. જી જી. તો અંતમાં હવે જે પણ સુમિરન હોસ્પિટલની સુવિધાઓ છે તેના પર એક નજર કરીશું, કે જેનાથી આ જેટલા પણ કારણો છે કે જેનાથી લોકોને ક્યારેક ખબર નથી પડતી કે ક્યારે IVFમાં કન્વર્ટ થશે, નોર્મલ ટ્રીટમેન્ટ, એની માટે સેન્ટર કેવું પસંદ કરવું જોઈએ, એ આપને ક્યાંક એના પરથી ખબર પડશે જ્યારે આપ સુમિરન હોસ્પિટલની સુવિધાઓ પર એક નજર કરશો. First time in the world, real 3D laparoscopy from Richard Wolf, Germany. First time in India, lowest height operation theatre table. First time in Gujarat, modular OT in Korean material. 3D laparoscopy all time. Advanced Laparoscopy Surgery Center. Recognized training center from Ponzi, Germany, and ISO certified. Infertility Center.
IVF and ICSI and Test Tube Baby Center, 4D Latest Sonography Center, High Risk Pregnancy Care, Laboratory, Neonatal Care, Pharmacy, Vaccination Center, Onco Surgery Center, Cafeteria, हमारे पेशेंट्स अपने आप को डॉक्टर्स के साथ सुरक्षित महसूस करते हैं। और उन्हें इस बात का ज्ञान रहता है कि डॉक्टर्स पूरी कोशिश कर रहे हैं कि उनकी परेशानी की बात जल्द ही पुरानी हो जाए और वो माता पिता होने का गर्व कर सकें। सुमिरन वुमेन्स हॉस्पिटल का यश उसी तरह फैल रहा है। ડોક્ટર મેહુલ ચર્ચામાં જોડાવા બદલ અને લોકોના સવાલોના જવાબ આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર દર્શક મિત્રો। દર્શક મિત્રો, આજે ખાસ કરીને આપણે વાત કરી કે જે રીતે આપણા સવાલોના જવાબ ડૉક્ટર મેહુલે આપ્યા, અને નેક્સ્ટ ટાઈમમાં પણ આપણે વાત કરીશું કે આઈવીએફમાં રિઝલ્ટ મળ્યા પછી શું તકેદારી રાખવી જોઈએ એ વિશે આપ આપણા સવાલો પૂછી શકશો અને આપનો જવાબ ડૉક્ટર મેહુલ અહીંયાથી આપશે। તો ત્યારે સમય થઈ ગયો છે રજા લેવાનો, રજા આપશો, નમસ્કાર।